रतन का जतन कर माटी का श्रृंगार, आया कबीरा फिर गया जूठा है संसार। कबीर साहेबे संसार विશે વાત કરી, અધ્યયન કર્યું અને અંતે છેલ્લે એક નિષ્કર્ષ કાઢી, અનુભવ કરી અને જગત સામે એનો ઉત્તર રાખ્યો કે સંસારની મોહમાયા, પરિવારની મોહમાયા, સંબંધોની મોહમાયા, આ સંસાર જેટલું છે એ વિશે બધું જૂઠાણું છે. આ સંસારમાં આવ્યા પછી તમને ભવતારણ તરવું હોય, પોતાની પ્રતીતિ પરખ કરવી હોય, એના માટે કબીર સાહેબે કહ્યું कि रतन का जतन कर माटी का श्रृंगार, आया कबीरा फिर गया जूठा है संसार. आ બધું જૂઠું છે. રતનનું જતન કર. તારા એક ભજનની કડી છે, તારા ઘટમાં પીયું બિરાજે અંતરપટ જો ખોલી. આ પરમ તત્વની કબીર સાહેબે વાત કરી અને કહ્યું કે જે પરમ તત્વની ઓળખ છે, સાચી મૂડી છે, સાચી કમાઈ છે, એનું જતન કરો. માટીનું શણગાર, આ જે શરીર છે, આ જે કાયા છે, સવારે ઉઠીને સ્નાન કરી, સારા કપડાં, સારા વસ્ત્રો પહેરી અનેક શણગાર આપણે કરતા હોઈએ અને સારા દેખાવ માટે આ બધા પ્રયત્નો કરતા હોઈએ, પણ આ શૃંગાર ખોટું છે. આ કાયા તો એક માટીની કાયા બનેલી છે. આ માટીનો શૃંગાર છે. કબીર સાહેબે કહ્યું આ શણગારથી આપણી સાચી ઓળખ અને પ્રતીતિ નથી થતી. જે પરમ તત્વ છે એમાં એ વિશે મહાત્મા ગૌતમ બુદ્ધે કહ્યું છે કે અપો દીપો ભવ. અને પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દાદાના દેવના જ્ઞાનશાસ્ત્રમાં પૂજ્ય શ્રી મામેદેવે એ વિશે સમજાવ્યું છે કે એનો રસ્તો શું, કઈ રીતે કરવું. તો મામેદેવે કહ્યું કે ધ્યાન ઈશ્વર ધ્યાન અમ્યા, ધ્યાન સે ભૌમ પર ભૌમ સજે, ધ્યાને ધ્યાઈ સાધના મામે દેવ ચ્યો, કે ધ્યાની પુરખ ત્રે ભોણ નમાવે. ધ્યાન વગર દુનિયામાં કોઈ પણ વસ્તુ શક્ય નથી. ધ્યાન એ પોતાની ઓળખ, સાચી ઓળખ, એ રતનના જતનની જે વાત કહી, મામેદેવે કીધું કે પહેલે પેટકે પરખ્યો દેવ મામે ચ્યો, પોય કર્યો વરોબંધ વિચાર. એક એવો પ્રશ્ન, એક એવા પ્રશ્નની ઉત્તરની તમે ખોજ કરી લો, જે પ્રશ્નના એક જવાબમાં એ એક એવો જવાબ છે કે કરોડો પ્રશ્નના જવાબો આ એક જ ઉત્તરમાં સમાયેલા છે, જેનું માધ્યમ ધ્યાન અને સાચી ઓળખ. ત્યારે તમને ખબર પડશે. બસ આ એક વાત મને, આ એક કડી કબીર સાહેબ અને પરમ પૂજ્ય શ્રી મામેદેવની મને યાદ આવી. મને જે સમજાયું એ મેં કહ્યું. તમે તમારા બુદ્ધિ, વિવેક અને અધ્યયન અને અનુભવ ઉપર આધાર કરી, સમજી અને એનો અનુભવ કરી અને તારણ કાઢજો. મને જે સમજાયું એ કહ્યું. જય ધણી માતંગ દેવ, જય સંત કબીર.